નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના અંટાળિયા ગામ નજીકથી એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. સિંહ દર્શનની લાલચ એક યુવક માટે જીવલેણ સાબિત થઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર 3 યુવકો ગેરકાયદેસર રીતે જંગલમાં સિંહ જોવા માટે પ્રવેશ્યા હતા. તે દરમિયાન મેન્ટિંગ પીરિયડમાં રહેલા સિંહ અને સિંહણને ખલેલ પહોંચતા સિંહે સોહિલ રફીક નામના યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં શેત્રુંજી ડિવિઝનના DCF ચિરાગ અમીન સહિત વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. વન વિભાગે એક સિંહને પાંજરે પકડી લીધો છે, જ્યારે સાથે રહેલા અન્ય 2 યુવકોને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. વન વિભાગના જણાવ્યા મુજબ હુમલો ઉશ્કેરણી કે પંચવણીના કારણે થયો હતો કે કેમ તેની તપાસ કરવામાં આવશે. સાથે જ લોકોને અપીલ કરવામાં આવી છે કે વન્ય પ્રાણીઓને હેરાન ન કરે, ગેરકાયદેસર રીતે જંગલમાં પ્રવેશ ન કરે અને આવી કોઈ ઘટના નજરે પડે તો તાત્કાલિક વન વિભાગને જાણ કરે. વન્ય વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે વન્યજીવોને હેરાન કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે વન્યજીવોના રહેણાંક વિસ્તારમાં નિયમોનું પાલન કરવું દરેક નાગરિકોની જવાબદારી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.